ને મા મહેનતે સાહેબનો નંબર તો મળ્યો અને અહીંયા આવ્યો તો એમ લાગ્યું કે જાણે કે સાહેબ આપણને ખીજાવવા માટે જ છે. આવું હોય? મારા 2 લાખ બચાવી દીધા સાહેબે. આવું હોય? મારા 2 લાખ બચાવી દીધા, એનાથી મારે પેલા મારા વકીલ સાથે કેટલા સંબંધો સારા થાત. એને બદલે એ મારા 2 લાખ બચાવી અને મારા ઘરમાં આનંદ કરી દીધો. આવું હોય? મારા મોટા ભાઈ તરીકે ખીજાય મને, જાણે કે મારા મોટા ભાઈ થઈ ગયા. અહીંયા તો હોવાય જ નહીં, આવું કરાય જ નહીં કોઈ દિવસ. ખોટે ખોટા આપણા પૈસાની બચત કરાય. એના કરતા તો ગમે ત્યાં ફેરવાઈને આપણા પૈસા ભલે જાય, પણ આપણે બીજાની વાહ તો મેળવ્યા. આપણે પૈસાને શું કરવા છે? પણ સાચી સમજણ જો અહીંયા મળતી હોય તો એવું ના કરાય. આપણે સાચી સમજણની શું જરૂર છે? આવું ના કરો પહેલા. ને જો મેં તો નક્કી કર્યું છે કે મારે તો 1 વર્ષ આવવું જ છે અહીંયા દર મહિને. પછી તો તમે સમજી શકો છો કે હું આ નેગેટિવ બોલું છું કે પોઝિટિવ. જય હિન્દ, જય ભારત, જય બલરામ.